તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છે આખું ફોર્મ ફરીવાર પૂરું ડિટેલમાં લઈને, જ્યાં તમને ભૂલ પડે છે મોટા લોકોને. મોટાભાગના અહીંયા લોકો ગલતી કરે છે. આમાં 2002 ની એસઆઈ અરજી પ્રમાણે 2002 માં કઈ રીતનું ફોર્મ ભરવાનું, તો આપણે જોઈશું આજે પૂરા ડિટેલમાં. તો મિત્રો સૌથી પહેલા આપણે મોટાભાગના લોકો ગલતી કરે છે કે આપણે એસઆઈ યાદી પ્રમાણે કઈ રીતનું આમાં નામ લખો. તો અહીંયા તમને આપેલું હોય છે બીએલઓ નો નંબર. અહીંયા જે તે બીએલઓ તમારા લાગુ પડતા એનો નંબર અહીંયા આપ્યો, તમે એને કોન્ટેક્ટ કરી શકો છો. બુથ લેવલના જે ઓફિસર હોય એ અહીંયાનો નંબર આપી શકો, એને તમને કોલ કરી અને તમે પૂરી ડિટેલ મગાવી શકો છો. કઈ રીતનું ફોર્મ ભરવું પૂછી શકો છો, ખબર ન પડે તો. અહીંયા બધી ડિટેલ આપી છે, એડ્રેસ નંબર, અહીંયા ઓળખપત્ર નંબર આપ્યો છે. તો અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા જન્મ તારીખ છે. જન્મ તારીખમાં તો આપણે એમ લખશું, અહીંયા પહેલા આપણે જન્મ તારીખ છે ને મિત્રો અંગ્રેજીમાં આંકડા લખશું આપણે. અહીંયા આપણે પહેલા આગળ દિવસ લખશું અને અહીંયા મહિનામાં આગળ જો 04 છે તો આપણે આગળ 0 મૂકશું. એવી રીતે 0 આગળ લાગુ પડતો હોય તો આગળ 0 લગાડશું અને આગળ પાછળ વર્ષ લખશું. આવી રીતે આપણે અંગ્રેજીમાં આપણે આંકડા દર્શાવી દઈશું અને નીચે આપેલો છે આધાર કાર્ડ નંબર. જ્યાં મતદાર યાદીનું જે પ્રમાણે આમાં આધાર કાર્ડ હોય એ રીતનું આપણે અહીં આધાર કાર્ડ લખશું, જે તે વ્યક્તિનો ફોર્મ ભરવાનું જેનું હોય. અને નીચે આપણે એનું અહીંયા આપણે લખશું મોબાઈલ નંબર, એ પણ આપણે અંગ્રેજી આંકડામાં જ લખશું. અને અહીંયા નામ આપેલું છે પિતા કે વાલીનું નામ, તો આપણે એના જે પિતા કે વાલીનું નામ અહીંયા લખશું. તો મિત્રો આ ડિટેલ જે આ ઉપરની ડિટેલ છે ને એ બધી 2025 ની યાદી પ્રમાણે આપણે અહીંયા પૂરીશું. 2025 પ્રમાણે, કેમ કે તમામ લોકોને આ ડિટેલ તો પૂરવી જ પડશે. અને નીચેની જો યાદીમાં નામ ન હોય તો આપણે આગળ બીએલઓ સાહેબ પાસે ભરાવશું. આ વિગતો તો બધા મિત્રોને ફરજિયાત લખવાની છે 2025માં. જે લોકો પાસે ચૂંટણી કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ પ્રમાણે જે રીતનું ડિટેલ પૂરવાની આવતી એ ડિટેલ પ્રમાણે નાખશું આપણે. તો મિત્રો ચકાચકી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. આપણે કોઈ મિત્રનું ફોર્મ લીધું છે અને આ રીતનું ચકાચકી થયું છે તો એને આ રીતનું આપણે વ્હાઇટ પેનનો યુઝ કરજો. એવું લાગે તો પહેલા સૌપ્રથમ પેન્સિલથી લખજો, પછી પેનથી લખવાનો આગ્રહ રાખજો, એટલે ચકાચકી ન થાય તમારે. તો આપણે મિત્રો આપણે ફોર્મમાં આગળ વધીએ તો અહીંયા આપણે જે તે વ્યક્તિનું આ ફોર્મ છે એને આપણે એના માતાનું નામ લખશું, પાછળ એના પતિનું નામ લખશું અને પાછળ એની અટક લખશું. અને આપણે એ નીચે એમના માતાનો જે ઓળખ કાર્ડ એટલે કે આ જે ચૂંટણી કાર્ડ નંબર હોય એ આપણે ચૂંટણી કાર્ડ નંબર અહીંયા લખી નાખશું આંકડામાં, ઇંગ્લિશ આંકડામાં. અને જીવનસાથી, જો આ વ્યક્તિના જે જીવનસાથી લાગુ પડતું હોય તો એનું નામ લખશું અને એના નીચે એનું ચૂંટણી કાર્ડનો નંબર લખશું. જો લાગુ પડતું હોય તો લખો, નકર ડેશ મારી દો તો પણ ચાલે. તો મિત્રો હવે આગળ વાત કરીએ તો આપણે અહીંયા જે છેલ્લા 2002માં યાદીમાં જેનું નામ હોય તેની વિગતો આપણે અહીંયા લખશું. તો મિત્રો આ બોક્સમાં આપણે 2000ની યાદી પ્રમાણે જેનું નામ હોય તેની ડિટેલ આપણે અહીંયા નાખશું. અહીંયા જે મતદારનું જે નામ હોય એનું નામ લખશું. મતદારનો ઓળખપત્ર આપણે અહીંયા આંકડામાં દર્શાવશું. એની સાથે સંબંધ શું છે, સંબંધની વિગતો પૂરીશું આપણે. અને સંબંધીનું નામ અને એની સાથે સંબંધ શું છે, અને નીચે જિલ્લાનું નામ, અહીંયા રાજ્યનું નામ, અહીંયા જે તે મત વિસ્તારના જે વિધાનસભા લાગુ પડતી એનું નામ આપણે દર્શાવી દઈશું. અને મિત્રો આમાં જે સ્ત્રીઓ માટે જે લગ્ન 2002ની યાદી પ્રમાણે જેનું નામ પિયરમાં હોય અને લગ્ન ન થયા હોય તો પિયરમાં જેના પિતાનું નામ ચાલતું હોય તો એના પાછળ આપણે એ સ્ત્રીને પાછળનું નામ એના પિતાનું નામ દર્શાવશું. એ રીતે આવ્યું કહીશું. અને જેનું નામ 2002 યાદી પ્રમાણે નથી અને એના કોઈ સંબંધીનું 2000 યાદીમાં છે નામ, તો આપણે એના અહીંયા ડિટેલ પૂછશું, એનું નામ લખશું, ઓળખપત્ર નંબર લખશું, એના સંબંધીનું નામ, એની સાથે સંબંધ શું છે, જિલ્લો, રાજ્યનું નામ અને વિધાનસભા મત વિસ્તારનું નામ. અને ખાસ મિત્રો ધ્યાન રાખજો, જે સ્ત્રીઓ જે 2002ની યાદી પ્રમાણે જેનું નામ ન હોય અને તેમના સંબંધીનું નામ હોય તો આપણે અહીંયા લખી નાખશું. બરોબર છે મિત્રો? અને આ મોટાભાગનો લોકોનો પ્રશ્ન હોય કે 2002ની યાદીમાં નામ ન હોય અને 2025ની યાદીમાં પણ નામ ન હોય તો એવો મિત્રો એ શું કરો? એવો મિત્રો એ જે આપણે અહીંયા મેં તમને પહેલા દર્શાવી પ્રમાણે જે અહીંયા બીએલઓ સાહેબનો નંબર, નામ અને નંબર આપેલો હોય તો આને જરૂર કોન્ટેક્ટ કરજો. આ તમારા ફોર્મ તો ભરવું જ પડશે 2025ની યાદી પ્રમાણે. જે તમારે ચૂંટણી કાર્ડ હોય 2025માં એ રીતનો પહેલા આ ફોર્મ ભરી દેજો અને બાકીનું બીએલઓ સાહેબ તમને ભરી આપશે. તો અહીંયા એનો નંબર, કોન્ટેક્ટ નંબર આપેલો છે, એમાં જરૂર તમે એને કોન્ટેક્ટ કરજો, એ તમને કરી આપશે ફોર્મ. અને કઈ ફોર્મમાં ચેકાચેકી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા સહી ફરજિયાત કરજો મિત્રો અહીંયા. અને અહીંયા બીએલઓ સાહેબની સહી આવશે. અને કાંઈ ખબર ન પડે તો મિત્રો પાછળ જો અહીંયા બધી સૂચના લખી, એકવાર તમે જરૂર વાંચી લેજો ટાઈમ કાઢીને નિરાતે. પહેલા સૂચના વાંચી લેજો બધી, કઈ રીતનું ફોર્મ ભરવું છે. આમાં તમામ ડિટેલો લખી છે, જોઈ શકો છો તમે. અને તમારે પાછળ ફોર્મમાં જોઈ જોજો, બધી ડિટેલ લખી છે, પછી ફોર્મ ભરવાનો આગ્રહ રાખજો. અને મોટાભાગના લોકો ચેક ન થાય એનું ધ્યાન રાખજો. અને એવું લાગે તો સૌપ્રથમ છે ને પેન્સિલથી જ લખજો, પછી બધું તમારું ફોર્મ ફાઇનલ થઈ જાય બધું ત્યારે પેનથી ચેકીને અને પેનથી લખજો. અને મિત્રો વિડીયોમાં કાંઈ તમને કોઈ ક્વેરી હોય, કાંઈ જાણવું હોય, પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ કરજો.
તમને સોલ્યુશન આપશું. તો મિત્રો આપણે અહીંયા તાજેતરનો જે ફોટો હોય આપણે તાજેતરનો ફોટો લગાડી દઈશું. અને ટૂંકમાં વિડીયોનો સારાંશ કહી દો તો મિત્રો આ ફોર્મ ભરવાનો સારાંશ શું છે. તો મિત્રો આપણે અહીંયા જે આ વિગત છે 2025 પ્રમાણે લખશું આપણે, અને આ વિગત 2002 ની યાદી પ્રમાણે લખશું. જો 2000 યાદીમાં નામ હોય તો આપણે અહીંયા લખશું બધી ડિટેલ, અને 2002 ની યાદીમાં નામ ન હોય અને આપણા કોઈ સંબંધીનું નામ હોય તો આપણે એ વિગતો બધી આમાં પૂરશું. અહીંયા આપણે ફરજિયાત સહી કરવાની રહેશે અને અહીંયા BLO સાહેબની સહી કરવાની છે. અને કાંઈ તમને ખબર ન પડે તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે તમારા BLO, જે તમારા નજીકના જે BLO લાગુ પડતા હોય એના અહીંયા નામ નંબર સાથે આપેલો છે. તો મિત્રો મળશું બીજા આગળ વિડીયો સાથે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમારે જે પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટમાં લખજો અને હું તમને જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. તો મળશું આપણે બીજા વિડીયો સાથે. તમારો કોઈ પણ ડાઉટ હોય વિડીયોને લગતો તો જરૂર કોમેન્ટમાં કરજો, જણાવજો. તો મળશું આપણે નવા વિડીયો સાથે. જ્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.